પશ્યંતી જ્ઞાન ચક્ષુષા, જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખવા. પશ્યંતી એટલે ઓળખવા, જ્ઞાન ચક્ષુ એટલે આંખો, જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખવા. ખરેખર આપણે રોજ આ 10 શ્લોકોનું પારાયણ કરીએ છીએ. કોઈને સામાન્ય લાગતું હોય છે કે આ શ્લોકો ભગવદ્ ગીતામાં લખેલા છે, પણ ભગવદ્ ગીતાના એક એક શ્લોક એક એક મંત્ર છે, અને એ 10 મંત્રનો આપણે ઉચ્ચારણ કરીએ અથવા તો સાંભળીએ, ભણેલા ના હોય તો ખાલી સાંભળવામાં ધ્યાન રાખીએ, એ ધીમે 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 એ મનમાં ઉતરતું જાય. દિવાલમાં ખીલો ખોડવો હોય ને તો સીધો ન ખૂટે, હથોડીનો ઘા એક 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 મારીએ એટલે ધીમે ધીમે દિવાલમાં ખીલો ઉતરી જાય. એમ આ એક એક મંત્ર મગજમાં અને મનમાં ઉતરી જાય, ધીમે ધીમે ઉતરે. તરત ને તરત આપણે પેલું કરવું હોય ને તો થતું ને જવા દો નહીં કે હવે આ કાંઈ થાય એમ નથી. આ બેનો નાનપણમાં રોટલા ઘડતી હોય ને તો બીજા રોટલા ઘડવા હેલા, હાલો ગોળ ન થતું હોય તો પાછું થઈ જાય, અને નહીંતર થાળી લઈને આપણે ઊંધી પાડીએ ને માથે મારીએ ને તો ગોળ થઈ જાય, લાંબા ટૂંકી થઈ હોય તો. પણ રોટલો બાજરીનો કરવો ને થોડો અઘરો છે, પણ પહેલે દિવસે મૂકી દે, કાં તો લોંદા હેઠા પડે છે, કાંઈ નથી રોટલો કરવો, તો એ રોટલો આવડે નહીં. ધીમે ધીમે થાય, અને એના માટે શીખવું પડે. પુનઃ પુનઃ અભ્યાસા. એટલે આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મહેતાજી કરી કામે લગાડજો. મનને મહેતાજી કરવાનો, તો અમે તો બધું હિસાબ તૈયાર જ રાખેલો છે. એ હિસાબ નહીં, આ કર્મનો હિસાબ કરવાનો. કારણ કે કેટલું કમાણા ને કેટલું ગુમાવ્યું, હા, કેટલું પાપ થયું અને કેટલું પુણ્ય ભેગું. આ સરવાળો ભેગો કરીને લઈ જવાનો છે, મનને મહેતાજી કરી. આમ તો એક એક શબ્દ પ્રમાણે ચાલવા જાય તો બહુ મહત્વના છે, અને એટલે જ આપણે એક એક ભજનમાંથી કંઈક નીકળે, અને સાથે સાથે એક એક શ્લોકમાંથી બહુ મહત્વના પોઈન્ટ મળે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 34મો શ્લોક આપણે જોઈએ છીએ. ઘણી વખત આપણને એવું થાય છે કે રોજે રોજ એક જ શ્લોક, રોજે રોજ એક જ શ્લોકમાંથી એક જ શબ્દ લઈએ અને આપણો કલાક વયો જાય છે, અને એ શબ્દને ખોલતા ખોલતા બીજો દિવસ લાવવો પડે, કારણ કે તરત ને તરત માથેથી જતું રહે. અને ભક્ત બનવાનું, અને ભક્ત બનવા માટે શું કરવું? આમ તો ભગત થવું ને એ જ સારું, ભક્ત થવું ને એ જ સારું. નામદેવની આરે ભગવાન પંઢરપુર વાતો કરતા, નામદેવની આરે વાતો કરતા ભગવાન. તો એક દી ભગવાનને કીધું, પ્રભુ કે મારી ઘરવાળી ખીજાય છે કે કોઈ બી આવતા હો તો મારા ઘેરે જમવા આવો ને. કે ભગવાન કે તારી ઘરવાળીની વાત સાચી, આવવું જોઈએ, હું જમવા આવું, પણ અહીં જગ્યા ખાલી રહે થોડું હાલે, અહીં જગ્યા રહે ખાલી થોડું હાલે. તો કે અહીંયા તું ઊભો રે મારી જગ્યાએ, હું તારી ઘરે જાઉં, તારો વેહ લઈને હું તને મારો વેહ બનાવી દઉં. નામદેવ કે એ વાત સાચી, સારું તો તમે જાઓ, હું અહીં ઊભો. કે નામદેવને મજા આવી ગઈ કે આજ તો ભગવાન થવા મળ્યું. હા, અને એ ઊભા રહી ગયા. જો ધ્યાન રાખજે, કોઈ પણ ગાળો દે, માગણી કરે, બોલતો નહીં, મૂંગો રહેજે. હા, ભગવાનની બધી રીત શીખડાવી દીધી. એ કે સારું, હલતો ચલતો નહીં, કે તો નહીં હલું. હા, ભગવાન જમીને હાજે આવ્યા ને એટલે ભગવાનને કહી દીધું, પ્રભુ લો તમારી જગ્યા. તો કે ભગવાન થવા મજા નથી. તો કામ તો કે જેટલા આવે એટલા કામ માગણી કરે ને કામ મને ઠપકો દે, તું કઈ કરતો નથી ને તું આવો છો ને તેવો છો ને. કે આ તો બધું હા ભરવું જ કરું ને, હા ભરીને મૂંગા તો રહેવું. અને કોઈ હાકરિયા મેલે ને કોઈ હાકર મેલે ને, એ કીડીઓ આવે ને ચટકા ભરે તો એમને ઊભું રહેવાનું. એ કરતા ભક્ત હારો, ભગવાન થવામાં મજા નથી. એટલે આપણે ભક્ત થવા માટેની તૈયારી કરીએ છીએ, કારણ કે
એમાં મજા છે, ઓમાં મજા નથી. ઘણા થયા ભગવાન, પણ એ છેલ્લે તો પાછા માણસ જ થઈ ગયા. ભગવાન થવામાં હું ભગવાન છું એ કહેવાની જરૂર નથી. અને ભગવાન છે એને ઓળખવો જ વહમો છે. રામના કુળમાં આવ્યો, બધા દશરથનો દીકરો કહેતા હતા, પણ વનવાસી અને રાવણને ખબર પડી ગઈ કે આ ત્રિલોકનો નાથ છે. વિભીષણને ખબર પડી ગઈ, પણ ઘરમાં કોઈને ખબર પડી નહીં. એટલે બહુ નજીક હોય ને એને આપણે ઓળખી શકતા નથી, દેખાતું નથી આપણને. અને બહુ દૂર હોય ને તો દેખાતું નથી. આંખમાં કણું પડ્યું હોય ને તો આપણને ન દેખાય, બીજો દેખાય. અને બહુ દૂર હોય ને તો દૂરબીન લેવું પડે, નહીં તો દેખાય નહીં. એટલે મધ્યમાં રહેવાનું. અને એટલે જ આપણે જ્ઞાન મારફત ભગવાનને ઓળખવાની કોશિશ કરીએ. જ્યારે સાધક સંસારનું કાર્ય છોડીને ભજનમાં લાગે ત્યારે સંસારની અનેક સારી અને ખરાબ સ્ફુરણાઓ ઉત્પન્ન થવા લાગે છે. આ ગઈકાલે આપણે અહીંયા મૂક્યું. કારણ કે જ્યારે સંસારનું કાર્ય છોડીને ભજનમાં લાગીએ, આમ તો જે જાદુ કામ કર્યું હોય ને એ હાડું છોડતાય વાર લાગે, છૂટે નહીં. 8 વર્ષે એકદમ છોડી દઈએ ને એટલે ભગવાને અને ઋષિઓએ કેવું આપણા માટે કર્યું? બ્રહ્મચર્ય આશ્રમ. એટલે 25 વર્ષ સુધી તારે જ્ઞાન લેવાનું, બ્રહ્મનું, વેદનું, વિચારોનું, ભક્તિનું જ્ઞાન લેવાનું. પછી ગૃહસ્થ આશ્રમ માંડવાનો. ગૃહસ્થ આશ્રમ 60 વર્ષ સુધી આંકો. પછી કીધું વાનપ્રસ્થ આશ્રમ. સીધો સંન્યાસ નથી આવ્યો. વાનપ્રસ્થ આશ્રમમાં 75% ભક્તિમાં અને 25% સંસારમાં ધ્યાન દેવાનું. એટલે આપણને એકદમ છૂટે નહીં. અને એકદમ મૂકી દઈએ ને તો મજા ન આવે. આ દારૂ પીવા વાળાને એકદમ બંધ કરાવી દો ને તો માંદો પડી જાય. આ બીડી પીવા વાળાને એકદમ બંધ કરાવી દો ને તો એની દિશા ખરાબ થઈ જાય. એકદમ મુકાય નહીં, ધીમે ધીમે મૂકવાનું. તો આ સંસારનું આ ચક્ર છે ને એ આપણા માટે તો નશો જ છે. એમાંથી નીકળતા થોડી વાર લાગે, એટલે ધીમે ધીમે મૂકવાનું છે. તો અહીંયા એ જ કીધું છે કે સાધક સંસારનું કાર્ય છોડીને ભજનમાં લાગે ત્યારે સંસારની અનેક સારી અને ખરાબ વસ્તુ. હવે આપણા હારા અનુભવ થયા હોય, અહીં સુધી આપણે પૂગ્યા છે કઈ થોડા બધા મીઠાઈના ઢેફા ખાધા છે. હા, કારેલા આવ્યા, મેથી આવી, કડવા ઘૂંટડાઈ ભર્યા. અને એટલે કીધું કે એક એક વસ્તુ જીવનમાં મહત્વની. કઈ કીધું કે સારી વસ્તુ આવી એને બહુ અડકશું તો મનમાંથી નીકળશે નહીં. અને ખરાબ વસ્તુ આવી તો એને બહુ ચોટી રહેવું અને વાગોડા કરશું તો પણ બહાર નીકળશું નહીં. નફરત, રાગ અને દ્વેષ બહુ વળગી રહેશું તો રાગ એ પણ શાંતિ લેવા દે નહીં. અને દ્વેષ, નફરત અને વેરભાવ એ પણ શાંતિ લેવા દે નહીં. ત્યારે સંસારની અનેક સારી અને ખરાબ સ્ફુરણાઓ ઉત્પન્ન થવા લાગે, જેનાથી તે ગભરાઈ જાય. જેવા બેહીએ ને ભક્તિમાં, ભજનમાં, આરતીમાં, ધ્યાનમાં, ચિત્ત એકાગ્રમાં કે માળા ફેરવવામાં, ત્યારે બધું મંડે આવવા. એટલે પેલો સાધક છે ને ગભરાઈ જાય. અને ખરેખર જોવા જઈએ ને તો એના તરફ જવું ને ત્યારે પરીક્ષા બહુ થાય. હા, ધ્યાન કરવું, ધ્યાનનું મહત્વ બહુ છે, પણ આપણે ધ્યાન કરીએ છીએ ખરા? ધ્યાન હાલતા ને ચાલતા આપણે ધ્યાનની વાત કરીએ છીએ, પણ કોઈને ધ્યાનની મહત્વ ખબર નથી. ધ્યાનનું મહત્વ, છોકરો ખાલી 2 વ્હીલ લઈને જતો હોય ને તો એ મા બાપ કે ધ્યાન રાખીને નાખજે. ધ્યાન ભટકું કે દુર્ઘટના ઘટી. ગાતા હોઈએ અને ધ્યાન આજુબાજુ વયું જાય તો આડી આખી કડી ભૂલાઈ જાય.
અને ક્યાં ગાતા હોય ને ક્યાં પાટે સડી જાય ખબર ન. આ મારો અનુભવ છે. અહીંયા હું આ ચાલુ થયા પછી જે મને ડિસ્ટર્બ થવાનું ના પાડું ને એ એવું છે કે અહીંયા હાલતું હોય ને કોઈક આવે ને પાટો બદલાઈ જાય. હવે એ પાટો ઉતરી ગયો પાછું પાટે સડાવવું વહમું છે. કારણ ધ્યાન ભટકવું. ધ્યાન ભટકે એટલે આપણું ચિત્ત એકાગ્ર રહેતું નથી, અને ચિત્ત એકાગ્ર ના રહે એટલે આપણે વિચલિત થઈ જઈએ. ના કે આમ બોલવું હોય તો આમ બોલો જોઈએ. હવે જેને શિખામણ દેતા હોય ને એને પેલા લાવવાનું, જરા બોલો તો. બોલવું બહુ અઘરું છે, અને પરફેક્ટ બોલવું ને એ તો નથી વધારે અઘરું છે. આપણે